નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગણિત વિષયનો પહેલો પાઠ સમય સંખ્યાઓ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પ્રશ્ન પહેલો છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો. પેલું છે 1, 2, 3, 4થી અનંત સુધી, તો એ કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ છે. બીજું છે 0, 1, 2, 3, 4થી અનંત સુધી, તો એ છે પૂર્ણ સંખ્યાઓ. ત્રીજી ખાલી જગ્યા સંખ્યાની ગણતરીની સંખ્યા કહે તો એ છે પ્રાકૃતિક સંખ્યા. ચોથી ખાલી જગ્યા 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. પાંચમું, આપેલ આ બંને સમય સંખ્યા છે, -3/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા હોય તો અસંખ્ય. છઠ્ઠી ખાલી જગ્યા જેનો છેદ 5 અને અંશ -3 હોય તો એ સમય સંખ્યા કીધી તો -3/5 લખાય. સાતમું, ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. આઠમું, સરવાળાની તટસ્થ સંખ્યા છે 0. હવે નવમી ખાલી જગ્યા એમ કહે છે કે 3/11 શું ઉમેરીએ તો આપણે 3/11 જ મળે, તો એ છે 0. 10મું, -4/5 ગુણ્યાકારમાં શું ગુણાકાર કરીએ તો -4/5 આવે તો એ છે 1. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા -3/4 છે એ સમય સંખ્યા છે. બીજી -1.1/3 એ સમય સંખ્યા છે. ત્રીજી 2/7 + 1/7 + 4/7. આ કઈ રીતના થશે જો તો બધાને છેદમાં 7 કોમન છે, તો 2 + 1 + 4 એટલે શું થયું 7/7 થયા. 7 રદ થઈ ગયા તો શું વધે 1, તો આપણે જવાબ મળશે 1. ચોથી ખાલી ગયા -5/9 અને 3/7 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે. ત્યારબાદ 2.2/3 ને p/q સ્વરૂપમાં એટલે અશુદ્ધ સ્વરૂપમાં, તો છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તો 2 × 3, એમાં ઉમેરવાના અંશને પ્લસ કરવાનો 2 અને છેદમાં તો 3 છે જ, તો 3, 2, 6 ને એમાં 2 ઉમેરી એટલે 8/3 આપને જવાબ મળશે. એ જ રીતના તમે કરો તો 3, 2 × 2 ને એમાં 1 ઉમેરી એટલે 3 -3/2 આપને જવાબ મળશે. -2/5 વત્તા 0 ઉમેરશું તો જ -2/5 મળશે. ત્યારબાદ -3.1/5 વત્તા 3.1/5 બરાબર 2 પ્લસ આ પ્લસ છે ને આ માઇનસ છે, 2 ઓછા થઈ ગયા એટલે શું થઈ ગયું 0. હવે ક્રોસમાં છે જો -9 -9 5 5 રદ થઈ ગયા. આ રીતના છે -1 ગુણાંકમાં -1, 2 માઇનસ હતા પ્લસ થઈ ગયા 1 × 1. રેડી? -3/5 ને ગુણાંકમાં 1 કરીએ એટલે -3/5 આવશે. ત્રીજી પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખો. આ પહેલું છે જે માઇનસ છે અને મિશ્ર સંખ્યા છે, તો એવું હોય તો એ છે સમય સંખ્યા હંમેશા. બરાબર? બાકી જો અહીંયા આપણા અશુદ્ધ સ્વરૂપમાં ફેરવવું હોય ને માઇનસ ન હોય તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ શકે, પણ આ તો માઇનસ છે એટલે સમય જ થઈ. 3/4 ગુણકમાં -2/9 આજનો છે. બરાબર? આપણે મને છેદ ઉડાડી નાખીએ. હવે 3 3 9 હાલશે ભાગ, 3 3 રદ થઈ ગયા. અહીં 2 2 4 હાલશે, 2 2 રદ થઈ ગયા. અંશમાં માઇનસની છે વિધિ, બરાબર, -1 વધ્યું અને છેદમાં 2 ગુણકમાં 3 -1/6 જવાબ મળશે. રેડી? નેક્સ્ટ -1.2/5 છે p/q સ્વરૂપમાં, એટલે માઇનસ તો રહેશે જ. બરાબર? 5 × 1 = 5 અને એમાં 2 ઉમેરી એટલે -7/5 જવાબ મળશે. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે 2/3 વત્તા 3/4 બરાબર 3/4 વત્તા 2/3 એ સમય સંખ્યામાં સરવાળા વિશે ખાલી જગ્યાના ગુણધર્મ દર્શાવે છે. તો છે ક્રમનો છે, જો આ 1 નંબર છે પ્લસ બીજો નંબર, બરાબર
તો આ બરાબરની આ બાજુ શું થયું? આ બીજો નંબર હતો એ પહેલો થઈ ગયો, વત્તા પહેલો હતો એ બીજો થઈ ગયો. ક્રમ બદલી ગયો જો તમે. અને સરવાળા નીચે વચ્ચે તો સરવાળાનો વિશે ક્રમનો ગુણધર્મ થાય છે. 3/4 ગુણકમાં 1 એટલે 3/4 જ મળશે. 3/4 છે એ પ્લસ ઓર માઇનસ છે એટલે બે બાદ થઈ જાય એટલે શું થશે? 0. પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે ખોટા તે લખો. પેલું -2.1/3 ને p/q સ્વરૂપમાં -7/3 લખાય વિધાન ખરું છે. 3/5 ગુણકમાં -3/5 બરાબર 0. તો અહીંયા આપણે તમે જોશો તો આ ક્રોસમાં હોય બરાબર તો 1 થાય. બાકી આ તો શું થશે? તંત્રનો -9/25 થાય જવાબ, 0 ન થાય બરાબર. એટલે આ વિધાન ખોટું થયું. અહીંયા એકવાર આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ કાઉન્સ માઇનસ પ્લસ ને માઇનસ એટલે એક પ્લસ હતી ને એક માઇનસ એટલે 0 થઈ ગયું. હા એટલે એ ખરું થયું. અહીં આપણે ચોકે 16 આ ગુણાકાર 9 16/81 લખેલું છે. અહીં એક જવાબ છે એટલે આ ખોટો એવો. અહીં આપણે જોઈએ તો ગુણકમાં છે -25/121 થવા જોઈએ. અહીં -1 છે એટલે ખોટું થયું. અહીં આપણે બધાનો સરવાળો કરીએ. આપણે જોઈએ તો ડાબી બરાબર ડાબા જબા થવું છે સરખું. તો અહીં આપણે 5માંથી 3 જાય તો આપણે વધે 2/2 બરાબર 1 આ ડાબા થયું બરાબર. આ બરાબર. અને જબામાં શું થશે? તો -2/2 એટલે -1 આવે તો ડાબા બરાબર નથી જબા એટલે ખોટું થાય છે. 5 પ્રશ્ન. નીચેના દરેક સમય સંખ્યાના કયા ગુણધર્મ છે એનો ઉપયોગ થયો છે તે જણાવવાનું છે. તો આપણે 2/3 વત્તા 3/2 એ સમય સંખ્યા જ હોય તો સરવાળો થયો છે એટલે સરવાળા વિશે તો સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ છે. અહીં આપણે સરવાળાની નિશાની વચ્ચે 0 છે બરાબર. બંને બાજુ આપણે જો ડાબી બાજુ જોવો છો તો -3/5 અને બરાબર જમણી બાજુ -3/5 સમાન થયું બરાબર. એટલે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 શૂન્યનું અસ્તિત્વ થયું. હવે આમાં તમે જોશો તો જૂથ બદલે. જો આ પેલું બીજાનું જૂથ છે અને અહીંયા આપણે આ બીજું ત્રીજું હતું ને એનું જૂથ બની ગયું બીજા ત્રીજાનું બરાબર. જૂથ બદલું વચ્ચે સરવાળા નિશાની એટલે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. હવે આમાં ક્રમ બદલો. જો પહેલો હતો એમાં બીજો થઈ ગયો બરાબરની અને બીજો હતો એ પહેલો થઈ ગયો એટલે સરવાળામાં ક્રમનો નિયમ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચેના દરેકમાં સમય સંખ્યાના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે જણાવો. 5/12 ગુણકમાં 3/11 સમય સંખ્યા જોઈ તો આ ગુણાકાર નિશાની એટલે ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ. હવે આમાં ક્રમ બદલે. જો ગુણાકાર નિશાની છે તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. હવે -3/7 ગુણકમાં 1 બરાબર -3/7 ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1નું અસ્તિત્વ થશે. હવે ગુણાકાર માટે જૂથ બદલે. જો આ પેલું બીજાનું જૂથ છે અહીં તમે જૂથ બદલી ગયું છે. આ બીજું ત્રીજું તો એનું જૂથ બની ગયું છે બરાબરની જમણી બાજુ. એટલે વચ્ચે નિશાની કઈ છે? ગુણાકારની. તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. નેક્સ્ટ 5મું છે અહીં આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. કઈ રીતના? તો ગુણાકાર તો છે જો આ બેનો ગુણાકાર થાય છે એની હારે નાનો ગુણાકાર પણ થશે એની હારે બંને વચ્ચે સરવાળાની નિશાની થશે. અહીંયા થયો આ પેલું પદ મળી ગયું વત્તાની નિશાની અને બીજું પદ મળી ગયું. રેડી? તો શું થયું? ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. 7મો પ્રશ્ન. સમય સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું છે. તો અહીં તમે જોશો તો છેદમાં સમાન પદ સરખા કર્યા તો 11 પાસે રાખ્યા અને પ્લસ કર્યા અને 13 પાસે પ્લસ કર્યા તો 9માં 2 ઉમેરેલા 11/11 થયા વત્તા અહીંયા 8માં 5 ઉમેરેલા 13/13 થયા. 11 રદ થઈ ગયા એટલે 1 હોય તો વત્તા અહીંયા પણ 13 રદ થઈ ગયા એટલે 1 આવ્યો. 1 વત્તા 1 એટલે 2 જવાબ મળશે. બીજો દાખલો. 4/9 ગુણાકારમાં મિશ્ર સંખ્યા અશુદ્ધમાં ફેરવું. 5 × 5 એમાં 4 ઉમેરી એટલે 9/5 ગુણાકારમાં 5/4 9 રદ થઈ ગયા 5 રદ થઈ ગયા 4 રદ થઈ ગયા 1 આવશે જવાબ. ત્યારબાદ
6/5 ગુણાકારમાં 8/17 ગુણકમાં 5/6 ગુણકમાં 17/8 એમનો લખ નાખ્યો. તો આ ગુણાકારની સંબંધ હોવાથી 17 રદ થઈ જશે, 5 6 અને 8 રદ થઈ જશે, એટલે એક જવાબ મળશે. ચોથો દાખલો 1/2 ગુણાકારમાં 13/10 વત્તા 1/2 ગુણકમાં 7/10. હવે અહીંયા તમે જોશો તો ગુણા આ રીતના પણ કરી શકો, અથવા તો આ બીજો એક દાખલો તમને સમજાવું. આપણે 1/2 છે ગુણાકારમાં સામાન્ય લઈ લીધા, 13/10 ગુણાકારમાં 7/10. સોરી, સરવાળો આવશે. એક જ મિનિટ, અહીંયા આવશે સરવાળો (10). 1/2 ગુણકમાં 13 ને 7નો સરવાળો થશે, એટલે 20/10 થયા. હવે અહીંયા એક મીંડું રદ થઈ ગયું, 2 રદ થઈ ગયા, 1 રદ થઈ ગયા, જવાબ મળશે 1. આ એક બીજી રીત છે. આ એના કરતાં ઇઝી થઈ ગઈ, બરાબર. 2 અલગ અલગ રીત થઈ ગઈ. હવે -3/8 ગુણાકારમાં આ સામાન્ય કાઢી લીધું, અહીંયા 25, બરાબર. 2ના આ પદ સામાન્ય કાઢી લીધું, રેડી. ગુણાકારની નિશાની 2 વચ્ચે હતી. 28 અને છેદમાં 25, હવે એ લખ્યું -3/25, 25 કાઢ્યા સામાન્ય. -3/8 ગુણાકારમાં 25માંથી 3 બાદ એટલે 25/25, 25 રદ થઈ ગયા, એટલે આવશે -3/8. જ્યારે છઠ્ઠો દાખલો છે, એમાં 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19. તો 18 વાળા પાસે રાખી દીધું, સમાન લસાવાળા, બરાબર. 19 વાળા પાસે રાખ્યા. હવે અહીંયા 11માં 7 ઉમેરી એટલે 18 થયા, તો 18/18 એ રદ થઈ ગયા. અને 23માંથી 4 કરીએ એટલે 19 થાય, 19/19. 1 વત્તા 1 એટલે 2 થશે. કેટલા થશે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જવાબ છે પ્રેક્ટિસ માટે એક, બરાબર. પ્રવૃત્તિમાં તમારે લસા કાઢવા કીધા. 3 ને 4નો લસા થશે 12. 2/3 વત્તા અહીં લખ્યું 3/4. 3 ને 4 વડે ગુણીએ તો 12 થાય, તો અંશને 4 વડે ગુણવું. 4 ને 3 વડે ગુણીએ એટલે 12 થાય, તો અંશને 3 વડે ગુણવાનું. 4 2 8/12 વત્તા 3 9/12. 12 કાઢ્યા સામાન્ય. 8 વત્તા 9 એટલે 17/12. 12 × 12 ને એમાં 5 ઉમેરી એટલે 17 થઈ જશે. એ રીતના બીજો દાખલો છે 3/2 ઓછા 2/3. તમારે લસા કાઢીએ એટલે લસા આવશે 6. 3/2 -2/3. અહીં 3 વડે ગુણશું એટલે 6 થશે, તો અંશને 3 વડે ગુણવાના. 3 ને 2 વડે ગુણશું એટલે 6 થશે, તો અંશને 2 વડે ગુણવાના. 3 9/6 ઓછા 4/6. 9 - 4 એટલે 5/6 તો રહેશે. ત્રીજો દાખલો છે ગુણાકારનો. 5/2 ગુણકમાં 8/15. તો અહીં 5 3 15 ભાગ લાવશું એટલે 5 5 રદ થઈ ગયા. અહીં 4 2 8 લાવશું ભાગ એટલે 2 2 રદ થઈ ગયા. તો 4/3 અને મિશ્રણ ફેરવું. 3 1 3 અને 1 ઉમેરીએ એટલે 4. ચોથો દાખલો છે ભાગાકાર. -5/3 ભાગ્યા 2/5. તો -5/3 એમ નામ રહેશે. ભાગાકારનું જેવું ગુણાકાર થશે ને એટલે છેદ હતો ને અંશમાં વહી ગયો, અને અંશ હતો એ છેદમાં આવી ગયો. હવે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 25 25/6. હવે માઇનસ એટલે માઇનસ તો રહેશે જ. અને મિશ્રણ ફેરવું. 6 4 24 ને 1 25 -4.1/6 જવાબ મળે છે. તો આ તો આપણે સમય સંખ્યાનો પાઠ પહેલાંનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.